પેઢી ઉઠી જાય છે, ફેક્ટરી વેચવી પડે છે, હપ્તાઓ ચડી જાય છે. શું કામ? ક્યાંક વાસ્તુનો રોલ છે. સાઉથ વેસ્ટ એ વૈદિક વાસ્તુ પ્રમાણે પિતૃઓની દિશા છે, એટલે પિતૃઓને રેગ્યુલર દીવા કરવાના નથી હોતા. સાઉથ ઇસ્ટમાં કિચન હોવું જોઈએ અને કિચન ના હોય ત્યારે આપણી એન્ડોક્રાઇન સિસ્ટમ સારી એવી બગડી શકે છે. ઘરનો અગ્નિ ખૂણો ખાસ ચેક કરજો કે ત્યાં ટોયલેટ તો એટલીસ્ટ નથી. આપણા વડવાઓ, આપણા બાપ દાદાઓ કહીને ગયા છે ઉગમણા દ્વારનું ઘર લેવું, ઉત્તરવા દ્વારનું ઘર લેવું. એ લોકોને ખબર હતી જ. વધતું વજન, કંટ્રોલ ન રહેતું વજન. તો શું એનો વાસ્તુ સાથે, આપણા ઘરના ડિરેક્શન સાથે કોઈ રોલ છે? એનો જવાબ છે હા. જ્યારે આપણો સમય ખરાબ ચાલતો હોય ત્યારે આપણે ઊંધા ચાલીએ તો પણ આપણા કામ સરખા થઈ જતા હોય. પણ જ્યારે સમય થોડો વિપરીત થયો અને દિશા વિપરીત હોય તો વાસ્તુની 100% અસર આપણને લાગુ પડે છે. નમસ્કાર મિત્રો, આયુર્વેદ વિશે આપણે ચર્ચા કરી આગળ, પણ આજે હું તમારી સાથે ટોપિક લઈને આવ્યો છું. એ છે વાસ્તુનો, વૈદિક વાસ્તુ. હા, તમે પ્રોપર સાંભળ્યું છે, વાસ્તુ. તો હેલ્થ અને વાસ્તુનો શું સંબંધ? ભય બિના પ્રીત નાહી, ચરય વેતી ચરય વેતી. આ બે સંસ્કૃતના વાક્યો આપણે ખૂબ સાંભળ્યા છે કે જ્યાં સુધી ડર ના લાગે, કોવિડમાં આપણે જ્યાં સુધી ડર્યા નથી ત્યાં સુધી એસ્ટ્રોલોજી અને વાસ્તુના પગથિયે આપણે નથી ચડ્યા. ચરય વેતી આપણું જીવન તો ચાલતું જ રહેવાનું છે. તો આ આપણું જીવન કોઈ પણ પ્રકારના અડચણ વગર ચાલતું રહે, હેલ્ધીલી ચાલતું રહે, સ્વસ્થતાપૂર્વક ચાલતું રહે, એના માટે આજે આપણે ચર્ચા કરશું વાસ્તુની. વાસ્તુ શબ્દ વસ્તુ પરથી આવેલો છે અને વાસ્તુની રચના મય ઋષિએ સૌ પ્રથમ કરી હતી, કે જે રાવણના સસરા હતા. હા, રાવણના સસરા, કે જેણે રાવણની લંકા ડિઝાઇન કરી દીધી હતી. વાસ્તુ શબ્દ આવેલો છે વસ્તુ પરથી. આપણે બનેલા છીએ આપણી સોલાર સિસ્ટમમાંથી. આ પૃથ્વી, આ ગ્રહો આપણે જે સાંભળ્યું છે, ચંદ્ર, મંગળ, શનિ, બુધ, આ દરેક ગ્રહો સૂર્યમાંથી બનેલા છે અને એ જ સૂર્યમાંથી આપણે પણ બનેલા છીએ. તો આપણા શરીરને, આપણે જ્યાં રહેવાના છીએ એ ઘરને, આપણી ફેક્ટરીને, આપણી ઓફિસને, આપણા બિઝનેસને આ કોસ્મોસની એનર્જી સાથે, આ સોલાર સિસ્ટમની એનર્જી સાથે કઈ રીતે એકત્વ જાળવવું, એ છે વાસ્તુ. આજથી 20-25 વર્ષ પહેલાં આપણે લોકોએ જોયેલા છે ફળિયાવાળા ઘર. આપણે ફળિયાવાળા ઘરમાં રમીને મોટા થયા છીએ. આપણા વડવાઓ, આપણા બાપ દાદાઓ કહીને ગયા છે ઉગમણા દ્વારનું ઘર લેવું, ઉત્તરવા દ્વારનું ઘર લેવું. એ લોકોને ખબર હતી જ કે વાસ્તુ જીવનમાં શું શું અસર પાડી શકે. આપણે અચાનક જોઈએ છીએ કે કોઈ વ્યક્તિ બીમાર પડી જાય છે, કોઈનું વજન વધી જાય છે, અચાનક કેન્સર ડિટેક્ટ થાય છે, મોનેટરી લોસ થાય છે, પેઢી ઉઠી જાય છે, ફેક્ટરી વેચવી પડે છે, હપ્તાઓ ચડી જાય છે. શું કામ? ક્યાંક વાસ્તુનો રોલ છે. સમય આપણે બદલી શકતા નથી, દિશા આપણે જરૂર બદલી શકીએ છીએ. આપણને ખબર છે કે બપોરનો તડકો છે, 12 વાગી ગયા છે, પણ દિશા બદલીને આપણે કોઈ ઝાડ નીચે ઊભા રહીને એનો છાંયડો લઈ શકીએ છીએ. તો વાસ્તુનો પણ આપણા જીવનમાં આટલો જ રોલ છે. આપણા જીવનમાં પ્રોપર દિશા મળી જાય તો આપણે સમય સાથે સારી રીતે ચાલી શકીએ અને ઘરમાં શાંતિ મેળવી શકીએ, બિઝનેસમાં ગ્રોથ મેળવી શકીએ. તો ચાલો વાત કરીએ વાસ્તુની. ગયા અઠવાડિયે આપણે ઓબેસિટીની ચર્ચા કરી, વધતું વજન, કંટ્રોલ ન રહેતું વજન. તો શું એનો વાસ્તુ સાથે, આપણા ઘરના ડિરેક્શન સાથે કોઈ રોલ છે? એનો જવાબ છે હા. તમારા ઘરનું વાસ્તુ અમુક રીતે ખરડાયેલું હશે તો તમારું વજન 100% વધી શકે છે. આપણે 8 દિશાઓ વિશે સાંભળ્યું છે: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. દિશા વિશે ક્યાંક ક્યાંક સાંભળેલું છે. તો શું એનો વજન સાથે કઈ રીતે સંબંધ હોય? વજન સાથે સંબંધ છે. એક દાખલાથી ચાલુ કરીએ. પાણીની 1 લીટરની બોટલમાં આપણે 1 લીટરથી વધારે પાણી નથી ભરી શકતા. એમાં જેટલી જગ્યા છે આટલું જ પાણી ભરાશે. મતલબ તમને મળેલી સ્પેસમાં, તમને મળેલા આકાશ તત્વમાં તમે વસ્તુ ગોઠવી શકો છો. પણ કુદરતે, ઉપરવાળાએ આપણને એવું શરીર આપેલું છે કે આપણા 60-70 કિલોની કેપેસિટી હોય તો પણ આપણે એને ખાઈને સ્પેસ એલિમેન્ટ, આકાશ તત્વ બગાડીને આપણે 100 કે 150 કિલો સુધી પણ લઈ જઈ શકીએ છીએ. તો આ જ આકાશ તત્વને આપણા ઘરમાં આપણે સેટ કરીએ તો શક્ય છે કે આપણું વજન પણ કંટ્રોલમાં રહી શકે.
વાસ્તુ અને આયુર્વેદ એક જ પ્રિન્સિપલ પર કામ કરે છે, યત પિંડે તત બ્રહ્માંડે. જે વસ્તુ આપણા શરીરમાં, આપણા પિંડમાં છે એ જ વસ્તુ બ્રહ્માંડમાં છે, અને જે વસ્તુ બ્રહ્માંડમાં છે એ આપણા શરીરમાં છે. તો ઘરની સ્પેસને, ઘરના આકાશ તત્વને આપણે સાચવી લેશું તો આપણા શરીરનું વજન, આપણા શરીરનો અવકાશ પણ સચવાઈ જશે. સ્પેસની જ વાત કરી છે તો નોર્થ ઇસ્ટ ખૂણો, ઈશાન ખૂણો એ આકાશ તત્વનો ખૂણો છે. શા માટે આપણે દીવા કરવાની વાત ત્યાં જ કરીએ છીએ કે માતાજીને, આપણા ઈષ્ટને દીવો ઈશાન ખૂણામાં કરવો જોઈએ? કેમ કે ઈશાન ખૂણો એ વધુ ઓક્સિજન આપતો અને વધુ આકાશ તત્વ ધરાવતો ખૂણો છે. યોગા કરવા હોય, એક્સરસાઇઝ કરવી હોય, કોઈ વડીલોને આપણે સુવરાઓનો બેડરૂમ આપવો હોય તો જૂના વાસ્તુ, જે વૈદિક વાસ્તુ પ્રેક્ટિસ કરે છે એ લોકો ઈશાન ખૂણાનું જ કહેશે. એ દિશામાં આપણે દીવો કરશું તો ઓક્સિજન વધારે મળશે અને એ દીવાના પ્રકાશથી આપણા ઘરમાં પણ રોશની આવશે. અને આ જ કોન્સેપ્ટ છે કે લોકો સાઉથ વેસ્ટ મતલબ કે નૈઋત્ય ખૂણામાં દીવો કરવાની ના પાડે છે. એ શું કામ ના પાડે છે? સૌથી ઓછું ઓક્સિજન 8 દિશામાંથી નૈઋત્ય ખૂણામાં હોય છે. સાઉથ વેસ્ટ એ વૈદિક વાસ્તુ પ્રમાણે પિતૃઓની દિશા છે, એટલે પિતૃઓને રેગ્યુલર દીવા કરવાના નથી હોતા. એટલે આ રચના આપણા ઋષિમુનિઓ આટલા વર્ષો પહેલાં કરતા ગયા છે કે નોર્થ ઇસ્ટમાં દીવા કરવા જોઈએ. આ નોર્થ ઇસ્ટમાંથી આપણને સારા વિચારો પ્રાપ્ત થાય છે. આકાશ તત્વ આપણું શુદ્ધ રહે એના માટેના સારા વિચારો પ્રાપ્ત થાય છે. તો જ્યારે આપણું નોર્થ ઇસ્ટ પેક હશે, એમાં બારી નહીં હોય, ત્યાં ટોયલેટ આવી ગયું હશે કે કોઈ પણ કચરો કે વધારાનો સ્ટોરેજ રાખેલો હશે, તો શક્ય છે કે આપણને આપણા માટેના સારા વિચાર ઓછા આવશે, આપણા હેલ્થ માટેના વિચાર ઓછા આવશે. તો જ્યારે નોર્થ ઇસ્ટ અમે ઘરમાં બગડેલી જોઈએ છીએ ત્યારે આપણી હેલ્થ બગડતી હોય છે. બીજી વાત કરીએ પૂર્વ દિશાની, ઈસ્ટ. પૂર્વ દિશા સૂર્યની દિશા છે. આપણે ઉગતો સૂર્ય જોવો હોય તો પૂર્વમાં જોઈ શકીએ છીએ. પૂર્વ દિશામાંથી જ્યારે આપણે પ્રકાશ મળે છે ત્યારે એ પ્રકાશ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. જેમ કે આપણે વાત જાણી છે કે વિટામિન D3 સૂર્યના કોમળ તડકામાંથી જ મળે. અને નાસા પણ ઇવન કહે છે કે સૂર્યમાંથી જ આખી સોલાર સિસ્ટમ બનેલી છે, તો આપણે પણ એમાંથી જ બનેલા છીએ. તો જ્યારે આપણી પૂર્વ દિશા પ્રોપર ઓપન હશે, સૂર્યપ્રકાશ આપણા ઘરમાં આવતો હશે, ફોટોસિન્થેસિસ પ્રોપર થતું હશે, ત્યારે આપણી સોલાર સિસ્ટમ સચવાયેલી રહેશે. હવે પ્રશ્ન એ થાય કે સૂર્ય આટલા કરોડો કિલોમીટર દૂર છે, એ ત્યાં બેઠો બેઠો મારું વજન કઈ રીતે વધારે? તો આપણા શરીરનો સૂર્ય એટલે આપણું પાચન તંત્ર, આપણા જઠર આસપાસની સિસ્ટમ. ભગવાને ગીતામાં પણ આ જ વાત કરી છે કે હું જ વૈશ્વાનર સ્વરૂપે મનુષ્યમાં પાચન કરું છું અને હું જ સૂર્ય તરીકે પ્રકાશું છું. તો મિત્રો, આપણા શરીરના સૂર્યને સાચવી રાખવો હોય તો આપણા ઘરની પૂર્વ દિશા પ્રોપર ખુલેલી હોવી જોઈએ. ખાસ કરીને જ્યારે પૂર્વ દિશામાં ટોયલેટ આવી જાય છે ત્યારે સ્વાસ્થ્યને લઈને ગંભીર રોગો અમે જોતા હોઈએ છીએ. તો પૂર્વ અને ઈશાનના જ્યારે ટોયલેટ જોવા મળે તો ત્યારે એને વૈદિક વાસ્તુથી કરેક્શન 100% કરવું જોઈએ. વધતા વજનને આપણે ઈશાન ખૂણામાં જોયું, પૂર્વમાં જોયું કે ટોયલેટ હોય તો સારા વિચાર નહીં આવે, આપણે કઈ રીતે હેલ્ધી રહેવું, કોઈ મોટિવેશન નહીં મળે. પૂર્વ જ્યારે બ્લોક હશે, ટોયલેટ હશે, તો પણ એવું થશે કે આપણું પાચન તંત્ર બગડી શકે. હવે જે મેઇન ખૂણો છે વજન વધવાનો, જે કલ્પ્રિટ કહી શકાય, અગ્નિ ખૂણો, સાઉથ ઇસ્ટ. અગ્નિ ખૂણાનું નામ જ અગ્નિ રાખેલું છે કે એ ખૂણો જ અગ્નિનો છે. તો મોટાભાગે વૈદિક વાસ્તુમાં અમે ત્યાં કિચન રાખવાનું કહેતા હોઈએ છીએ કે કોઈ પણ અગ્નિ સાથેની પ્રોસેસ ત્યાં થતી હોય એ રાખવી જોઈએ. આ વાત થઈ ઘર બનાવવાની કે ઘરમાં શું રાખવું જોઈએ. શરીર સાથે જ્યારે વાત કરીએ તો અગ્નિ ખૂણો છે એ મંગળ અને શુક્ર સાથે જોડાયેલો છે. શુક્ર મતલબ આપણા શરીરની હોર્મોનલ સિસ્ટમ કે જે આપણું અંદરનું અંતઃસ્ત્રાવી તંત્ર ચલાવે છે, એ શુક્રના અંડરમાં આવે છે. એ જ શુક્ર જ્યારે આપણી કુંડળીમાં ખરાબ હોય, સાઉથ ઇસ્ટમાં કિચન હોવું જોઈએ અને કિચન ના હોય, ત્યારે આપણી એન્ડોક્રાઇન સિસ્ટમ સારી એવી બગડી શકે છે. વજન વધવું એ એન્ડોક્રાઇન અને મેટાબોલિઝમ સિસ્ટમ સાથે જોડાયેલું છે.
અગ્નિ ખૂણો બગડેલો હોય, ત્યાં વધારે પડતો સ્ટોરેજ હોય, કચરો રાખેલો હોય, ટોયલેટ હોય, ત્યારે તમારું વજન વધવાની શક્યતા ખૂબ વધી જાય છે. અગ્નિ ખૂણો બગડેલો હોય અને વજન વધે તો શક્ય છે કે દવા લાગુ પડવામાં પણ વાર લાગે. એ જ અગ્નિ છે જે આપણું મેટાબોલિઝમ ચલાવે છે. તો ખાસ કરીને જ્યારે લાઇફસ્ટાઇલ ડિસીઝ, મેટાબોલિક સિન્ડ્રોમ, ઓબેસિટી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, વધતું વજન, આ જે કાંઈ શબ્દો સાંભળવા મળે ત્યારે ઘરનો અગ્નિ ખૂણો ખાસ ચેક કરજો કે ત્યાં ટોયલેટ તો એટલીસ્ટ નથી ને. તો એ ટોયલેટ જોવા મળે તો એની રિમેડી વૈદિક વાસ્તુથી કરાવવી જોઈએ. એક સમય એવો પણ હતો કે જ્યારે હું વાસ્તુની ચર્ચા થતી હોય તો વાસ્તુની ઉડાવતો. આ હું મારા અનુભવ કહું છું. વાસ્તુની ચર્ચા થતી હોય તો હું એમ કહેતો કે આપણામાં જેટલી શક્તિ હોય તો આપણી દિશા આપણને શું બગાડી શકે. પણ મારી આ 14 વર્ષની પ્રેક્ટિસમાં મને એટલા ડેટા મળતા ગયા કે દિશાઓ કઈ રીતે તમને બીમાર પાડી શકે. ખાસ કરીને અમારા જૂના દર્દીઓ કે જેવા મિત્રાચારી થઈ ગઈ હોય એના ઘરે અમે જઈએ અને અમે ઓબ્ઝર્વ કરીએ ત્યારે જોવા મળે છે કે આ દિશા છે એટલે આ રોગ છે. અને આ મારું બનાવેલું વિજ્ઞાન નથી, આ આપણું વૈદિક શાસ્ત્ર છે જે પરાપૂર્વથી ચાલ્યું આવે છે. વૈદિક શાસ્ત્રમાં જે લખાયેલું છે કે આ દિશા આ આપી શકે એ આપીને જ રહે છે. આપણને સવાલ એ પણ થાય કે મારા ઘરમાં તો ટોયલેટ સાઉથ ઇસ્ટમાં છે, નોર્થ ઇસ્ટમાં છે, અમારા ઘરમાં કોઈ બીમાર નથી. એ વાત સાચી છે કેટલા અંશે કે જ્યારે તમારું ઘર નવું છે, 1.5-2 વર્ષ જ થયા છે, તો શક્ય છે કે એ નેગેટિવ ઉર્જા આપણા ઘરમાં નથી આવી. એક પોસિબિલિટી એ પણ છે કે જ્યારે આપણો સમય ખરાબ ચાલતો હોય ત્યારે આપણે ઊંધા ચાલીએ તો પણ આપણા કામ સરખા થઈ જતા હોય. પણ જ્યારે સમય થોડો વિપરીત થયો અને દિશા વિપરીત હોય તો વાસ્તુની 100% અસર આપણને લાગુ પડે છે. આ હું મારા ઘણા બધા પેશન્ટમાં જોઈને કહું છું તમને. તમે પણ તમારા નજીકના મિત્રો, પરિવારજનોમાં આ ઓબ્ઝર્વ કરી શકો છો. ઓબ્ઝર્વ કરવા માટે ખાલી 2 જ વસ્તુ ચેક કરો. એના ઘરમાં નોર્થ ઇસ્ટ એટલે કે ઈશાન ખૂણાનું ટોયલેટ અને સાઉથ ઇસ્ટ એટલે કે અગ્નિ ખૂણાનું ટોયલેટ એકવાર ચેક કરો. આ 2 ટોયલેટ ન હોય છતાં વજન વધે એવી પણ એક શક્યતા છે. સાઉથ વેસ્ટ જે પૃથ્વી ખૂણાની દિશા છે, નૈઋત્ય ખૂણો એને કહેવાય, સાઉથ વેસ્ટમાં જ્યારે ખાડો હશે ત્યારે પણ શક્યતા છે કે આપણું શરીર અદોદળું બની શકે. સાઉથ વેસ્ટમાં જરૂરથી વધારે ડેપ્થ ના હોય એ પણ ધ્યાન રાખો. હેલ્થ અને વાસ્તુને લઈને તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. અમારી ટીમનો પણ કોન્ટેક્ટ કરી શકો છો. તો આવા જ મુદ્દા વિશે આગળ કોઈ વિડીયોમાં જાણકારી જોતી હોય પ્લીઝ અમારી ટીમનો કોન્ટેક્ટ કરો. નમસ્કાર.